તમે એમસીની મંજૂરી લીધી નથી એટલે ₹50,000 આપવા પડશે, નહીતર બાંધકામ તોડાવી નાખીશ। આવું કહીને 20,000 પડાવી લેનાર બોગસ પત્રકારની ઝડપવા પોલીસ દોડતી થઈ છે। મહત્વનું છે કે રખિયાલમાં રહેતા 70 વર્ષીય તહેસીન ખાન પઠાણ વાસણ પોલિશ કરવાનું કારખાનું ધરાવી ધંધો કરે છે, જેમાં 1 મહિના પહેલા તેમને કામદાર એસ્ટેટમાં શેડમાં બીજો માળ બનાવવાનું કામ શરૂ કર્યું હતું। ત્યારે 1 અઠવાડિયા પહેલા કારખાના પર એક શખ્સ આવ્યો હતો અને પોતાને પત્રકારની ઓળખ આપી તમે તમારા કારખાનામાં બીજો માળ બનાવી રહ્યા છો તે ગેરકાયદેસર છે અને એએમસીમાંથી મંજૂરી કે રજા ચિઠ્ઠી લીધી નથી અને કામ ચાલુ રાખવું હોય તો સમજવું પડશે તેમ જણાવ્યું હતું। બાદમાં પોતાનું નામ રઘુવીરસિંહ રાજપૂત છે અને ₹51,000 આપવા પડશે, નહીં તો તમારું બાંધકામ બંધ કરાવી દઈશ તેવી ધમકી આપી હતી। આ મામલે પોલીસ ફરિયાદ કરાતા રઘુવીરસિંહ અને રમેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને રમેશ પટેલને ઝડપી પાડ્યો છે, જ્યારે બોગસ પત્રકારની શોધખોળ ચાલુ છે। આ અગાઉ પણ બાપુનગર પોલીસ સ્ટેશનમાં જ આરોપી વિરુદ્ધ એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો જે મુખ્ય આરોપી છે એના વિરુદ્ધ અન્ય 6 ગુના દાખલ થયેલા છે। એને પ્રોહિબિશનનો પણ ગુનો છે, એને તડીપાર પણ 2 વખત કરવામાં આવેલો છે અને તડીપાર હોવા છતાં તે અહીંયા વિસ્તારમાં ફરતો હોવાથી જીપીએફ 142 મુજબની કાર્યવાહી પણ 3 થી 4 વખત એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કરવામાં આવેલો છે। તમે એમસીની મંજૂરી લીધી નથી એટલે ₹50,000 આપવા પડશે, નહીતર બાંધકામ તોડાવી નાખીશ। આવું કહીને 20,000 પડાવી લેનાર બોગસ પત્રકારની ઝડપવા પોલીસ દોડતી થઈ છે। મહત્વનું છે કે રખિયાલમાં રહેતા 70 વર્ષીય તહેસીન ખાન પઠાણ વાસણ પોલિશ કરવાનું કારખાનું ધરાવી ધંધો કરે છે, જેમાં 1 મહિના પહેલા તેમને કામદાર એસ્ટેટમાં શેડમાં બીજો માળ બનાવવાનું કામ શરૂ કર્યું હતું। ત્યારે 1 અઠવાડિયા પહેલા કારખાના પર એક શખ્સ આવ્યો હતો અને પોતાને પત્રકારની ઓળખ આપી તમે તમારા કારખાનામાં બીજો માળ બનાવી રહ્યા છો તે ગેરકાયદેસર છે અને એએમસીમાંથી મંજૂરી કે રજા ચિઠ્ઠી લીધી નથી અને કામ ચાલુ રાખવું હોય તો સમજવું પડશે તેમ જણાવ્યું હતું। બાદમાં પોતાનું નામ રઘુવીરસિંહ રાજપૂત છે અને ₹51,000 આપવા પડશે, નહીં તો તમારું બાંધકામ બંધ કરાવી દઈશ તેવી ધમકી આપી હતી। આ મામલે પોલીસ ફરિયાદ કરાતા રઘુવીરસિંહ અને રમેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને રમેશ પટેલને ઝડપી પાડ્યો છે, જ્યારે બોગસ પત્રકારની શોધખોળ ચાલુ છે। આ અગાઉ પણ બાપુનગર પોલીસ સ્ટેશનમાં જ આરોપી વિરુદ્ધ એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો જે મુખ્ય આરોપી છે એના વિરુદ્ધ અન્ય 6 ગુના દાખલ થયેલા છે। એને પ્રોહિબિશનનો પણ ગુનો છે, એને તડીપાર પણ 2 વખત કરવામાં આવેલો છે અને તડીપાર હોવા છતાં તે અહીંયા વિસ્તારમાં ફરતો હોવાથી જીપીએફ 142 મુજબની કાર્યવાહી પણ 3 થી 4 વખત એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કરવામાં આવેલો છે।